અમદાવાદની ખોખરાની 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ 20 ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો, જે બાદ આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રખાવી વિસ્તારને બંધનું એલાન આપ્યું। 7th ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી 500 મીટર દૂર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તો મણિનગર, ખોખરા, ઈસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે, જ્યારે 500થી વધુ કાર્યકર્તાઓના કાઠલા પકડીને ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે હવે સ્થિતિ ખૂબ વણસી રહી છે। મહત્વનું છે કે અગાઉ જ્યારે આ વિદ્યાર્થીઓની બબાલ થઈ હતી ત્યારે સ્કૂલ દ્વારા મામલાને ગંભીર ન લેતા એકબીજાને સોરી કહેવડાવ્યું હતું, જ્યારે ફરી બબાલ થતા બોક્સ કટર વડે નયન સંતાણી પર હુમલો કરી દીધો। હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કેસની તપાસ કરશે, જ્યારે આરોપી વિદ્યાર્થીની ધરપકડ થઈ ગઈ છે। સ્કૂલ વિરુદ્ધ પોલીસ કંટ્રોલ રૂમને કેટલી ફરિયાદ મળી, ડીઓને કેટલી ફરિયાદ મળી છે, જ્યારે શિક્ષણ વિભાગમાં સ્કૂલ વિરુદ્ધ કેટલી ફરિયાદ થઈ છે કે નહીં તે અંગે પણ હવે સીબીઆઈ દ્વારા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે। જ્યારે પોલીસે કાઠલા પકડીને અને ઉપાડીને હવે જે કાર્યકર્તાઓ છે તેમને ડબ્બામાં પૂર્યા છે અને પોલીસે લોકોને શેરીઓમાં જઈને પણ લાઠીચાર્જ કર્યો છે। 7th ડે સ્કૂલનો આ સમગ્ર મામલો છે, જેમાં હવે સ્થિતિ વધુ કથળતી જોવા મળી રહી છે અને 300થી વધુ કાર્યકર્તા દોડતા 7th ડે સ્કૂલ પાસે આવ્યા હતા અને તેને તાળાબંધી કરવાના હતા, જેને લઈને હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। જ્યારે પોલીસ બંદોબસ્ત સાથે લોકોએ દુકાનો બંધ કરાવી છે। સમગ્ર મામલે હવે સ્થિતિ ખૂબ વણસી રહી છે અને પ્રશ્ન સ્કૂલને થઈ રહ્યા છે કે અગાઉ ઝઘડો થતા શિક્ષકોએ ગંભીરતા કેમ નહોતી દાખવી। શાળાના વિદ્યાર્થીમાં આવી ક્રૂર માનસિકતા ક્યાંથી આવી રહી છે ને તેને જ લઈને પ્રશ્નો સીધા સ્કૂલને થઈ રહ્યા છે કે ક્યાં સુધી હવે બાળકોની માનસિકતા આવી જોવા મળશે અને સામાન્ય બાબતમાં બીજા ઉપર હુમલો કરવામાં આવશે, જ્યારે શાળાએ કેમ ઝઘડામાં ઢાંક પીછોડો કર્યો હતો। પ્રશ્નો સ્કૂલને થઈ રહ્યા છે કે ક્યાં સુધી હવે વિદ્યાર્થીઓની આવી માનસિકતા જોવા મળશે અને સ્કૂલ દ્વારા પણ તેમને કોઈ પણ પ્રકારના સંસ્કાર આપવામાં નથી આવતા। જો વિદ્યાર્થી લોહીથી લથપથ હતો તો સુરક્ષાકર્મી મદદ કેમ નહોતો આવ્યો। શાળામાં વિદ્યાર્થીઓની સલામતી ક્યાં છે અને સુરક્ષા ક્યાં છે તેને લઈને પણ સ્કૂલ તંત્ર પર હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। શાળામાં વિદ્યાર્થીઓની સલામતી ક્યાં છે અને સુરક્ષા ક્યાં છે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે અને અગાઉ જ્યારે ઝઘડો થયો હતો ત્યારે શિક્ષકોએ તે ઝઘડાને ગંભીરતાથી કેમ ન લીધો હતો, માત્ર સમાધાન કરાવી દેવું તે એક નિરાકરણ હતું કે પછી શાળાના વિદ્યાર્થીમાં આવી ક્રૂર માનસિકતા ક્યાંથી આવી રહી છે અને તેને જ લઈને પ્રશ્નો સ્કૂલને થઈ રહ્યા છે કે ક્યાં સુધી હવે સ્કૂલમાં આવા પ્રકારની ઘટના બનતી રહેશે અને નિર્દોષ વિદ્યાર્થીઓનો જીવ જતો રહેશે। અમદાવાદની ખોખરા વિસ્તારની સ્કૂલનો આ સમગ્ર બનાવ છે, જેમાં એક 10મા ધોરણના વિદ્યાર્થી દ્વારા જ 10મા ધોરણના વિદ્યાર્થીને પેટમાં બોક્સ કટર મારીને તેની હત્યા કરવામાં આવી હતી। લઈને હવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને એનએસયુઆઈ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે સ્કૂલને તાળાબંધી પણ કરવામાં આવવાની હતી। જ્યારે આરોપી મહિનાથી સાધન લઈને ફરતો હતો ને ત્યારે સ્કૂલ પ્રશાસન ક્યાં હતું અને બાળક ઉપર નજર કેમ રાખવામાં ન આવી। જ્યારે અગાઉ ઝઘડો થતા શિક્ષકોએ ગંભીરતા કેમ નહોતી દાખવી, તે પ્રશ્નો સ્કૂલને થઈ રહ્યા છે કે ક્યાં સુધી હવે સ્કૂલમાં આવા બનાવો બનતા રહેશે અને બાળકોની સુરક્ષા ક્યાં છે। વિદ્યાર્થીની હત્યા અને 8મા ધોરણના નહીં અને 10મામાં ભણતા વિદ્યાર્થીએ કરી છે, જ્યારે બોક્સ કટર વડે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવે છે અને આ સમગ્ર મામલે હવે અનેક વિસ્તારોમાં બંધ પાડવામાં આવી રહ્યું છે। મણિનગર, ખોખરા અને અનેક વિસ્તારોમાં સ્કૂલો પણ બંધ રાખવામાં આવી છે। 7th ડે સ્કૂલ પાસે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસે કાટલા પકડીને ઉચકીને ડબ્બામાં પૂર્યા છે, જ્યારે પોલીસ દ્વારા સ્થિતિ કંટ્રોલમાં ન આવતા તેમને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી। જ્યારે પોલીસે લોકોને શેરીઓમાં જઈને લાઠીચાર્જ કર્યો છે, જ્યારે સ્થિતિ કાબૂમાં ન આવતા સાઈડમાં ઉભેલા લોકો પર પણ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। જ્યારે 300થી વધુ કાર્યકરો દોડતા 7th ડે સ્કૂલે પહોંચ્યા હતા અને એનએસયુઆઈ બીવીપી દ્વારા સ્કૂલને તાળાબંધી કરવાના હતા તે પહેલા જ 300થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે। જ્યારે પોલીસ બંદોબસ્ત સાથે લોકોએ દુકાનો બંધ કરાવી છે અને જે ચાલુ દુકાનો હતી તેને પણ બંધ કરાવવામાં આવી છે। જ્યારે સિંધી સમાજ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને શ્રી રામના નારા સાથે ચાલુ દુકાનો બંધ કરાવવામાં આવી છે। જ્યારે આ 7th ડે સ્કૂલનો આ સમગ્ર મામલો છે, જેમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે અને જે બાદ હવે મામલો વધુ વણસતો જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે વાલી વિકી પ્રજાપતિ જોડાઈ ગયા છે। વિકીભાઈ, બાળકોમાં આવી માનસિકતા ક્યાંથી આવે છે? કોઈ ધ્યાન નહીં આપતા
બીજી વસ્તુ કે એમના પેરેન્ટ્સ જે હોય છે એ બી એમની ઉપર એટલું ધ્યાન નહીં આપતા કે કંઈક પ્રોબ્લેમ હોય તો એમને ઇન્ક્વાયરી કરવી જોઈએ અને એમની ફરિયાદ થાય તો ફરિયાદ પોલીસ સ્ટેશન યા તો શિક્ષકોને કરવી જોઈએ. એટલા માટે આ બધું થાય છે. બીજી વસ્તુ કહેવા માંગુ એ આવે છે કે શિક્ષકોએ કંઈ ધ્યાન આપ્યું નહીં એટલા બધું થાય છે. સ્કૂલમાં એક નથી મેડમ, બહુ બધી છે કે જેની અંદર શિક્ષકો કોઈ ધ્યાન નથી આપતું, ખાલી સાંભળે છે પણ કોઈ કાર્યવાહી કરતા નથી. હલો. વિકીભાઈ, સમગ્ર ઘટનામાં શાળા અને શિક્ષકો કેટલા જવાબદાર છે? એમ જોવા જઈએ તો આમાં તો જોવા જઈએ તો શાળામાં શિક્ષક વધારે જવાબદાર કહેવાય, કેમ કે શાળામાં આપણે છોકરા મોકલીએ છીએ સ્કૂલના શિક્ષકોના ભરોસે કે કંઈ થાય નહીં એના માટે, પણ શિક્ષકો ધ્યાન નથી આપતા એટલે આ બધું થાય છે. એના પહેલા બી ઇન્ક્વાયરી થઈ હતી, એના પહેલા પ્રોબ્લેમો થયા હતા સ્કૂલમાં, તો કોઈએ કંઈ ઇન્ક્વાયરી કરી નહીં, કોઈએ કંઈ ધ્યાન આપ્યું નહીં. ઉપરથી વાલીઓના દબાવવામાં આવે છે કે તમે તમારી ઇજ્જત, તમે તમારા બાળકોનું નામ ખરાબ થશે એટલે તમે શાંતિથી બેસી જાઓ, અમે સંભાળીશું, અમે વાતચીત કરીશું, અમે એમને સમજાવીશું, એવું બધું કહે છે. એટલે વાલીઓ શાંત થઈ જાય છે અને કોઈ ઇન્ક્વાયરી કરતા નહીં, કોઈ ફરિયાદ કરતા નથી. વિકીભાઈ, આ સમગ્ર મામલાને તમે કેવી રીતના જુઓ છો? મેડમ, અત્યારે તો જે થઈ ગયું છે એના ઉપર તો આપણે બધા એમ કહીએ છીએ કે એ લોકોને સજા મળવી જોઈએ, જે લોકોએ કર્યું છે. ફ્રેન્ડ જોઈએ તો ફ્રેન્ડ બનીને આવું બધું થાય છે. સ્કૂલમાં જે બી કરવાનું થાય એ શિક્ષકોને ધ્યાન આપવું જોઈએ. પહેલા ચેકિંગ કોઈ કરતું નથી સ્કૂલમાં કે શું આવે છે શું નથી આવતું. ડ્રગ્સ, ચરસ બરસ બધું આવે છે સ્કૂલોમાં. બધા ખાય છે, પીએ છે, બધા કઈ વસ્તુ શું લાવે છે કોઈને કઈ ખબર હોતી નથી. સ્કૂલમાં ક્યાંથી ક્યાં શું થઈ જાય, એટલે એ ધ્યાન બી આપવું જોઈએ ને. સ્કૂલને આપણે એટલી વિનંતી કરીએ છીએ કે તમે ધ્યાન આપો. બધી સ્કૂલોને કહીએ છીએ આપણે, એક સ્કૂલ ઉપર ઇન્ફેક્ટ નહીં કરતા મેડમ, બધાને કહીએ છીએ કે બધી સ્કૂલોમાં બી આવું થવું જોઈએ અને સ્ટ્રિક્ટલી થવું જોઈએ. હવે આ તો આજે આ થયું, કાલે બીજું કંઈક મોટું થાય તો પ્રોબ્લેમ થાય મેડમ, પણ કોઈ કંઈ નહીં કરે અત્યારે. અને જે સ્કૂલને બંધ કરવાનું કે છે એ સ્કૂલ બંધ કરાવી હતી તો બી કોઈ ફાયદો નથી, કે ચાલુ રાખશો તો બી કોઈ ફાયદો નથી મેડમ, કેમ કે જે ચાલુ રહેવાની જ છે. ચેન્જ થઈ જશે, શિક્ષકો ચેન્જ થઈ જશે, સ્કૂલ તો ચાલુ રહેવાની જ છે મેડમ. જી વિકીભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે 7th ડે સ્કૂલ પર આજે ફરીથી સ્થિતિ વણસતી જોવા મળી હતી અને ભારે માત્રામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ, એબીવીપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા અને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સતત જે આરોપી છે તેને સજાની માંગ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને શેરીઓમાં જઈને પણ લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસ દ્વારા પણ સ્થિતિ કંટ્રોલમાં નથી, જે બાદ પોલીસને પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. 300 થી વધુ કાર્યકરો દોડતા 7th ડે સ્કૂલે પહોંચ્યા હતા અને સ્કૂલની તાળાબંધી કરવા માટે આગળ આવ્યા હતા.